હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિલેજ લાઈફ બ્લોગ માયક એન્ડ ફેમિલીમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે જવું છે મારા ભાઈની વાડીએ, જ્યાં ભરતી કરવાની ચાલુ છે ખેતરમાં, ને મારે ખોલવાની છે સાઈડું. તો ચલો જઈએ વાડીએ. ફાઇનલી દોસ્તો વાડીએ આવી ગયા છે ને વાડીએ આવીને જોયું તો કંઈક આવો નજારો થઈ ગયો સવારમાં કે જેસીબી માં પંચર થઈ ગયું. સવારે વહેલા આવ્યા પણ જેસીબી માં પંચર હતું, પંચર કરાવવા જવું પડ્યું. ચાલો મળીએ આગળ. હાલતા ભાઈ હાલ આવી જા. આવી જા. સવારમાં વેલો આવી ગયો 8 વાગે આવી ગયો. જટ ચાલુ કર લો, લે કરી લે ચાલુ. પંચર પડ્યો. ખાય હકે ને ખાવા નથી દેતો. ટાઈમે આવતો છે ભાઈ, 9 વાગ્યાનો ટાઈમ બરાબર છે. તમે વેલા આવ્યો તો આમ જ થાય. ટાયર ને ખોલીને અમે નીકળી ગયા છીએ પંચર કરવા માટે શ્યામ કલ્યાણપુર. चल गाड़ी स्टार्ट कर. चल छूट गया. हम फर्स्ट गाड़ी चला. પછી ત્યાં ભાઈ હેલિકોપ્ટર ને વારી મૂક્યું, સીધું ડાયરેક્ટ કલ્યાણપુર. Oh shit यार. इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम चालू સમજાતું નથી કે પંચર કોણ બનાવે છે. મને તો એવું લાગે છે સારા સાપ નીકળે એવું લાગે છે. પંચર વાળો ભાઈ મૂંઝાણો કે પંચર કોણ કરે. બધા સલાહ આપ્યો તો લગભગ પંચર થઈ જાય. પંચર કર્યા મોરજ. બધાએ થોડી વાર એક વાર વારો કરીએ, શીખે છે. આમ શીખાઈ જાય તો પંચરની દુકાન કરી લઈએ. આ છે જેસીબી ના સેટ છે, આ બાજુ છે. મસાલો ભાઈ જે પંચર કરવાનો છે, આ બધાની મોર પંચર કરી નાખશે લગભગ, તો નહીં રહેવા દઈએ. बोलो जय बाबा की. चल चल मार चल अरे पैरों में करंट आइवा हम आडर आवजो. दिल जंपिंग जपांग झंपक थंपिंग जपांग थंपक गिले दिल जंपिंग जपांग झंपक थंपिंग जपांग थंपक गिले सिर्फ सिक्सर लगे तो दिल जंपिंग जपांग झंपक थंपिंग जपांग थंपक गिले धुड़की जो है મને નથી ઓળખતો. તારી કઈ ભૂલ થાય છે. એ નાથ્યો નહીં હોય, એના જેવો જ લાગતો હશે. પંચર તૈયાર થઈ જાય ત્યાં સુધી અમે આવી ગયા છીએ ચાપે લચ્છી પીવા માટે. જે ભરતભાઈની કલ્યાણપુરમાં લચ્છી પ્રખ્યાત છે. તમે પણ આવો ત્યારે જરૂરથી મુલાકાત કરજો. ચાલો પીએ લચ્છી. गलत
ક્યાં ગયો અમારો શેઠ? સંજય શેઠ કઈ બાજુ રહે? લે દીકરો તા ખરે. પંચર થઈ ગયું છે રેડી અને અમે નીકળી ગયા છીએ પાછા વાડીએ. ને પછી શેઠને થઈ ગયું મોડું ને શેઠે તો ટ્રેક્ટરને વારી મૂકી તો જાય બકડા જટી બોલતો. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ વાડીએ અને હવે કરવાનું છે ટાયર ફિટ. તો હવે ટ્રેક્ટરમાંથી ટાયરને નીચે ઉતારીને હવે લાગી જશું ટાયર ફિટિંગ કરવા માટે. જલ્દી ટાયર ફિટ થઈ જાય. શેઠ લાગી ગયા છે ટાયર ફિટિંગ કરવા માટે અને જલ્દી ટાયર ફિટ થઈ જાય એટલે હવે ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ જાય. તો દોસ્તો ફાઇનલી ટાયર ફિટ થઈ ગયું છે અને થઈ ગયું જેસીબી ચાલુ. ટ્રેક્ટર ભરવાની ટ્રોલી થઈ ગઈ ચાલુ અને મારે જવું છે સાઈડ ખોલવા. ચાલો જઈ સાઈડ ખોલી. અહીંયા મારું કામ છે સાઈડ ખોલવાનું અને ટ્રેક્ટરની ટ્રોલી ખાલી કરાવવાની, જે કેટલા અંતરે ખાલી કરવી તે. તો ચાલો આપણે ખાલી કરી અને આપણે એને કાર્ડ આપશું કે ઠેરા કેટલા પડ્યા છે તેની ગણતરી કરી. દોસ્તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરે છે. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમે રજા લઈએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. જો તમે અમારી ચેનલ પર પહેલી વાર હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.